અને મેં પહેલાં કીધું હતું કે આપણા જે ભાગ્યમાં છે ને એમાં કોઈની તાકાત આઘા પાછું કરવાનું નથી બા. નહીં કહેતા કે છઠ્ઠી દાડે છઠ્ઠી મોડે તમારો છઠ્ઠીઓ મોડે બાળકનો જન્મ થાય મોડે. વિધાતા લેખ લખવા આવે પાળી બહુ સમજ્યા જેવી વાત છે. વિધાતા લેખ લખવા હવે એમ જ કહેશે કે છઠ્ઠી દાડે વિધાતા એક કાગળ મેલે એક ડોકો તો બાળકના જન્મ થયા પહેલા કુદરતી કોઈ વિસ્ફોટ થાય અને બાળક ગુજરી જાય ઓના લેખ કોને લઈ ગયા? જો વિધાતા ઈ દાડે લેખ લખવા આવતી હોય તો ઓના લેખ કોને લઈ જાય? આ બધી પછી વિધિઓ છે બા. બુંદ પડંતા ને લેખ લખન એ દિવસે આયુષ કો કે મોજ કો કે નોકરી કો કે હગું થાય કે નહીં થાય બધું એ દાડે આખું ચિત્ર થઈ જાય બા. આપણે તો પછી આનંદ જ કરવાનો છે. આ તો નક્કમાં વળી જશે મારે. અત્યારે ઘણા છોકરા એમને એમ ફરે છે એનું કારણ શું છે? અહીંયા થઈને નીકળ્યો તો ને જગણાથી આગળ લાલાવાડા ગુરુના મંદિરો છેલ્લી વાત કરી પછી ભક્તાણીને માઇક આલું પછી ઊંચા એ તો ફરી વાર લાવશે બાપા. આજ તો વારા ચીડ વારો શું કહેતો લોકો બાપુ આપણે પૂનમની રાતે ગુરુના મંદિરમાં લાલાવાડા કાર્યક્રમ હતો. કાઠુંડરા લગાડતા મુદ્દો કહું છું બા. અત્યારે છોકરાને રખડવાનું કેમ આવ્યું છે? 1000 છોકરા મેં 700 છોકરીઓ છે. 300 ની તૂટ છે અને તૂટનું કારણ માં છે. દીકરીનો દુશ્મન હોય તો માં છે. જે આવું કરતા હોય બધા નથી કહેતા. બાકી માં ધારે ને તો પુરુષની તાકાત નહીં કે બોલીએ કે. એ લાલાવાળા મને ચિઠ્ઠી આલી હતી કે મહારાજ આ આવું ચમ થાય છે. બેને જ આલી હતી, બેનના જ માથે આવ્યું. ભાઈઓને ગમે એટલા હોય ભાઈઓને ડખાવો જ થાય, પણ લગ્ન કર્યા પછી જ પહેલા ગમે એટલા હોય લડે, એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ હોય, પણ શીખેર શું થાય છે? વારથ આવે છે કે કઈ પુણ્ય ઘટે છે? એક રો ભેળા રો ને રળવાનું કરો બા. સમય નહીં બદલાણો, આપણે જ બદલાણો છે. ઘણા કેમ કે સમય બદલી ગયો, સમય તો એનો એ જ છે, આલવા વાળો એનો એ છે, પણ આપણે હાથ મૂક્યા. રામચંદ્ર ભગવાન જાણે લંકમ જતા હતા ને તાર મંદોદરી મેલ ઉપર ચડી જોતી હતી. મેલે ચડી મંદોદરીને જોવે છે લંકાનો ઠાઠ. મંદોદરી મેલે ચડીને જોવે છે લંકાનો ઠાઠ. એ રાવણ તારું આઈ બન્યું, આ તો પાણીમાં બોધાય છે. તો બધી પાણીના પાળ, આ પાણીની જ પાળ છે. આ વાતો છે અટપટી, ઝટપટ લીખી ન જાય, અને જો ઝટપટ લીખાઈ જાય તો બધી ખટપટ મટી જાય. ખાલી 2 લીટી તમને કહું કે બહુ દૂર રહેજો, બહુ ખેતર રહેજો. એ મેલ મોટા ને મન જેના છોકરા રે, મેલ મોટા ને મન જેના છોકરા રે.
વસ્તી ગુરશું આગળ સદગુરુને રાખો, આગળ મા બાપને રાખો, આગળ પતિને રાખો તો દુઃખી નહીં થવરાય.